हेलो डियर स्टूडेंट्स, ચાલો તો આપણે જેઈ મેઇન પ્રીવિયસ યર ક્વેશ્ચન્સનું સોલ્યુશન આજે સ્ટાર્ટ કરીશું. સો પહેલો પ્રશ્ન છે કે સ્પ્રિંગ અચળાંક કે બરાબર 10⁻³ ન્યૂટન પ્રતિ મીટર ધરાવતી સ્પ્રિંગને ખેંચાણ વગરની સ્થિતિમાંથી શરૂઆતમાં 5 સેન્ટીમીટર જેટલી ખેંચવામાં આવે છે, તો અન્ય 5 સેન્ટીમીટર જેટલી સ્પ્રિંગ ખેંચવા માટે કેટલું કાર્ય કરવું પડશે? તો જુઓ બાળકો, પહેલાં નોર્મલ સ્થિતિમાં હતી આ સ્પ્રિંગ, બરાબર. હવે એને આપણે થોડીક ખેંચી, 5 સેન્ટીમીટર ખેંચી. કેટલી ખેંચી? 5 સેન્ટીમીટર. કેટલું કાર્ય કરવું પડશે? જેટલું કાર્ય કરશો એટલું આની અંદર ઉર્જાના સ્વરૂપમાં સંગ્રહી જશે. ½ kx², તે બરાબર હાફ ઇન્ટુ 5 × 10³ ઇન્ટુ 5 સેન્ટીમીટરનો સ્ક્વેર, તે બરાબર 5/2 ઇન્ટુ 10³ ઇન્ટુ 25 ઇન્ટુ 10⁻⁴. બરાબર. 25 5 125/2 ઇન્ટુ 10⁻⁻1 જૂલ. હવે તમને એવું કીધું છે કે આને ફરીથી હજી 5 સેન્ટીમીટર ખેંચવાની છે. એટલે ટોટલ તમે 0થી કેટલી ખેંચી? 10 સેન્ટીમીટર. એમાં કેટલી ઉર્જા સંગ્રહાય એ શોધી કાઢો. ½ kx² અને x' બરાબર 10 સેન્ટીમીટર લઈને હવે ઉર્જા શોધો કેટલી છે. તો હવે આમાં તમને ઉર્જા મળશે હાફ ઇન્ટુ 5 ઇન્ટુ 10³ ઇન્ટુ 10 ઇન્ટુ 10⁻² સ્ક્વેર, તે બરાબર તમને મળશે 5/2 ઇન્ટુ 10³ ઇન્ટુ 10⁻⁻1 સ્ક્વેર, એટલે -2 થાય. તે બરાબર આપણને મળશે 5/2 ઇન્ટુ 10, તે બરાબર 25 જૂલ. ઓકે. હવે 125/2 એટલે 12.5/2 કહેવાય. બરાબર. હવે જોજો ધ્યાનથી. હવે બાળકો, આપણને એવું કીધું છે કે આટલા ખેંચાણમાં કેટલું કાર્ય થયું? આટલા ખેંચાણમાં વધારાનું 5 સેન્ટીમીટર ખેંચવામાં કેટલું કાર્ય થયું? તો શું કરશો કે ભાઈ 10 સેન્ટીમીટર ખેંચવામાં જે કુલ કાર્ય થયું છે એમાંથી 5 સેન્ટીમીટર ખેંચવાવાળું કાર્ય બાદ કરી નાખીએ, છે કે નહીં? તો W નેટ તે બરાબર W 10 સેન્ટીમીટરવાળાનું ખેંચાણ અને W - W 5 સેન્ટીમીટરવાળાનું ખેંચાણ, તો 25 - 12.5/2, તે બરાબર 50 - 12.5/2, તે બરાબર 37.5, બરાબર ને, ના છેદમાં 2, તે બરાબર 18.25 સમથિંગ આવશે, 18.75 આવશે. ઓકે, 18.75 સમથિંગ છે ને, દેખાઈ રહ્યું છે 18 સમથિંગ ન્યૂટન મીટર, એટલે જૂલ. બરાબર. તો ઇઝી પ્રશ્ન હતો. ક્વેશ્ચન નંબર 1. નેક્સ્ટ છે ક્વેશ્ચન નંબર 2. ચાલો, ક્વેશ્ચન નંબર 2 શું કહી રહ્યું છે જોઈએ. તો બાળકો, પ્રશ્ન નંબર 2 કહે છે કે 2 મીટર લંબાઈની એક સમાન ચેન ટેબલ ઉપર એવી રીતે મૂકેલ છે કે જેથી ટેબલની કિનારી ઉપરથી 60 સેન્ટીમીટર લંબાઈની ચેન મુક્તપણે લટકી શકે. તો ચેનનું દળ 4 kg છે. ટેબલ પર સંપૂર્ણ ચેનને ખેંચવા કરવું પડતું કાર્ય. બાળકો યાદ રાખજો, આખા પોતાનામાં એક ટૉપિક છે કે જ્યારે ઇન્ટિગ્રેશન આની અંદર આવશે. આ ટેબલ છે, બરાબર. આ ચેન આટલી ઉપર છે અને 60 સેન્ટીમીટર જેટલી ચેન લટકે છે. એટલે માની લો 60 સેન્ટીમીટર એટલે આપણે માની લઈએ કે 0.6 મીટર જેટલી ચેન લટકે છે. આ 0.6 મીટર, બરાબર. હવે આપણે શું કરીશું કે એક નાનકડો દળ ધારી લો, જેને કહી દો DM, જેની લંબાઈ છે dx અને ઉપરથી અહીંયા એનું અંતર છે x. એને આપણે x અંતર લઈ જવાનું છે. તો એ નાનકડા DMને dx લંબાઈનો છે ને x અંતર સુધી gના વિરુદ્ધમાં લઈ જવા માટે કેટલું કાર્ય કરવું પડે? dm ઇન્ટુ g, સોરી, નાનકડો દળ છે dm ઇન્ટુ g ઇન્ટુ x કહી શકાય. આને કહેવાય નાનકડું કાર્ય dw. બરાબર. ધ્યાન આપજો.
હવે એવા અહીંયાથી લઈને અહીંયા સુધીની આખી સાંકળ એટલે 0થી લઈને 0.6 મીટરની આખી સાંકળને કાર્ય કરાવવા માટે કુલ કાર્ય મળી જશે. એટલે આને ઇન્ટિગ્રેશન કરવાનું 0થી લઈને 0.6 સુધી. પરંતુ અહીંયા પ્રોબ્લેમ શું આવી રહી છે કે એક્સનું સંકલન કરવાનું છે પણ ડીએમ છે, ડીએક્સ નથી. તો યાદ રાખજો, ચેઇન જે તમારી છે, ચેઇન એ સમાન દળ વિતરણ ધરાવે છે. એનો મતલબ એ કે એક સ્કેલ કેવી હોય છે જેની અંદર સમાન દળનું વિતરણ કરેલું હોય છે. તો તમે એવું કહો કે સર 30 ગ્રામની 15 સેન્ટીમીટરની સ્કેલ છે, એ 30 ગ્રામની છે, તો દળ પ્રતિ એકમ લંબાઈ કેટલું હશે? હંમેશા અચળ રહે. એટલે 30 ગ્રામ દળ 15 સેન્ટીમીટર લંબાઈ, તો 2 ગ્રામ પ્રતિ સેન્ટીમીટર કહેવાય. હવે તમે સ્કેલના 2 ટુકડા કરો તો આ 15 ગ્રામના 2 ટુકડા થઈ જાય અને એની લંબાઈ કેટલી થઈ જાય? 7.5 સેન્ટીમીટર અને આનું 7.5 સેન્ટીમીટર. તો તમે આટલા ટુકડાનું દળ પ્રતિ એકમ લંબાઈ શોધો, એમ ડેશ બાય એલ ડેશ. એવી તમારું હશે કે 15/7 તમારું શું આવશે? 2 ગ્રામ પ્રતિ સેન્ટીમીટર. અરે હું કહું છું ચાલો 1 સેન્ટીમીટરની સ્કેલ લઈ લો, 1 જ સેન્ટીમીટરની સ્કેલ, તો એ 2 ગ્રામની હશે. કારણ કે 30 ગ્રામની 15 સેન્ટીમીટરની છે, તો 1 સેન્ટીમીટરની 2 ગ્રામની હશે. અને આ 1 સેન્ટીમીટરની લંબાઈ, તો એનું એમ ડબલ ડેશ અપોન એલ ડબલ ડેશ કરીએ આપણે તો 2/1 તે બરાબર પણ 2 ગ્રામ પ્રતિ સેન્ટીમીટર મળે. તો બાળકો કહેવાનો અર્થ આ શું છે કે સમાન દળ ઘનતા ધરાવતી હોય ને તો એનું દળ પ્રતિ એકમ લંબાઈ હંમેશા અચળ રહે. પછી ભલે ને તમે નાનકડું દળના છેદમાં નાનકડી લંબાઈ પણ લો, એ પણ તમને લેમડા જેટલી જ મળશે. લેમડા શું છે? આ 2ની વેલ્યુ છે ને એને લેમડા કહીએ છીએ, દળ પ્રતિ એકમ લંબાઈ. આને કહેવાય દળ પ્રતિ એકમ લંબાઈ. તો અહીંયા આપણે એવું કહી શકીએ કે આખી ચેનનો દળના છેદમાં આખી ચેનની લંબાઈ તે બરાબર નાનકડી ચેનનું દળ તે બરાબર નાનકડી ચેનની લંબાઈ જેટલું થઈ શકે. એનો ગુણોત્તર હંમેશા અચળ રહેવાનો. તો ડીએમ બરાબર તમે કહી શકો m/l ઇન્ટુ ડીએક્સ. મૂકી દો અહીંયા. તો ઇન્ટિગ્રેશન 0થી 0.6 m/l ઇન્ટુ એક્સ ઇન્ટુ જી ઇન્ટુ ડીએક્સ કહી શકું. આગળ પાછળ કરી દીધા. તો બાળકો m/l બહાર નીકળે, જી બહાર નીકળે, ઇન્ટિગ્રેશન માત્ર એક્સ ડીએક્સની સાપેક્ષે થશે 0થી લઈને 0.6 મીટર સુધી. તો m/l ઇન્ટુ જી ઇન્ટુ x²/2 થવાનું. ક્યાંથી ક્યાં? 0થી 0.6. તો દળ કેટલું છે એનું? 4 kg. લંબાઈ કેટલી છે? 2 મીટર. તો અહીંયા તમે કહી શકો કે 4 kg/2 મીટર ઇન્ટુ 10 તે બરાબર 0.6નો સ્ક્વેર. આ 2ને બહાર કાઢી લો, આ 2ને બહાર કાઢી લો, /2. તો 0.6નો સ્ક્વેર એટલે 6 ઇન્ટુ 10⁻⁻1નો સ્ક્વેર કહી શકું. તે બરાબર બાળકો 2 2 4 કેન્સલ થશે. 10 ઇન્ટુ 36 ઇન્ટુ 10⁻² કહી શકું બાળકો. તે બરાબર 10 ઇન્ટુ 0.36 કહી શકું. તે બરાબર 3.6 જૂલ. આટલું કાર્ય થશે. ફાઇન, 3.6 જૂલ. હવે મેં તમને એક કન્સેપ્ટ કીધું હતું કે આવી કોઈ ચેન હોય, ઊભી ચેન હોય આમ, હવે તો આને આખી ચેનને તમારે ઉપર લઈ જવું હોય તો ડાયરેક્ટ mgl/2 થશે. આખી ચેનને આમ સીધી ને સીધી ઉપર લઈ જવી છે, આમ જો તફાવત જોજો, આમ સીધી ને સીધી ઉપર લઈ જવી હોય તો mgl/2. પરંતુ અહીંયા શું કરી રહ્યા છે આપણે? આ તમારી ચેન આમ ઉપર જઈ રહી છે, આમ. એટલે આ લંબાઈથી ઉપર કોઈ ચેનની લંબાઈ જવાની નથી. આ લંબાઈ ફિક્સ છે બધાની, એટલે આખાને ઉપર જ આવવાનું છે. આમ અહીંયા આખીને આપણે ઉપર લઈ જતા હતા તો ડાયરેક્ટ mgl/2 થઈ જાય એમ. બરાબર. તો આ બંને વચ્ચે બાળકો તફાવત ધ્યાનમાં રાખજો કે એમાં ફરક છે. ફાઇન. ચાલો હવે લઈ જઈએ સીધા ક્વેશ્ચન નંબર 3 પર. પ્રશ્ન નંબર 3 શું કહે છે કે ભાઈ કોઈ એક કણ પર f બરાબર લાગે છે 5,3,2 અને એનું r સદિશ છે તમારું, તે મૂળ જગ્યાથી r બરાબર પર ખસે છે. મૂળ જગ્યા એટલે ઉદ્ગમ બિંદુની વાત કરી છે. તો એનું r2 છે 2,-1,0 અને r1 એનું હતું 0,0,0 રેફરન્સ બિંદુ. બરાબર. તો ડેલ્ટા આર સદિશ તમને મળી જાય. r2 સદિશ માઇનસ r1 સદિશ તે બરાબર 2 - 0 2 -1 -0 -1 0 -0 0. હવે કણ પર થતું કાર્ય શોધવું હોય તો કાર્ય બરાબર બાળકો f સદિશ ડોટ ડેલ્ટા આરનો સદિશ થાય. f સદિશ તમારું શું છે? 5,3,2 ડોટ 2, -1, 0 તે બરાબર 5 × 2 શું થવાનું? 10
પ્લસ 3 ઇન્ટુ -1 શું થવાનું? -3 પ્લસ 2 ઇન્ટુ 0 શું થવાનું? 0. તે બરાબર 10 - 3 તે બરાબર +7 જૂલ. ક્લિયર બેટા? ઇઝી એકદમ. આ ક્વેશ્ચન નંબર 3ની આપણે વાત કરીએ. હવે ક્વેશ્ચન નંબર 4ની આપણે વાત કરીશું. ચાલો, ક્વેશ્ચન નંબર 4 શું કહે છે કે ભાઈ ટી સમયમાં એમ દળનો પદાર્થ એક સમાન પ્રવેગિત થઈ સ્થિર સ્થિતિમાંથી વી જેટલા વેગ પર પહોંચે છે. સમય સાથે પદાર્થ પર લાગતો તાક્ષણિક પાવર શું હશે? તો બાળકો, તાક્ષણિક પાવર એટલે dk/dt, ગતિ ઉર્જામાં સમયની સાપેક્ષે થતો ફેરફાર, એને આપણે પાવર કહીએ છીએ, તાક્ષણિક પાવર કહેવાય. હવે હાફ એમ જે તે સમયનો વી છે એ વી ડેશનો સ્ક્વેર, તેનું આપણે d/dt કરીએ તે બરાબર તમારું તાક્ષણિક પાવર કહેવાય. હવે આપણે આને એવું કહી શકીએ કે હાફ એમ 2v ડેશ dv/dt તે બરાબર p કહેવાય. હવે તમે જોઈ શકો છો એક સમાન પ્રવેગિત થઈ એટલે પ્રવેગ અચળ છે, તો હાફથી પેલું 2 કેન્સલ થઈ જશે એટલે આ તમારું થશે એમ વી ડેશ. વી ડેશ એ કોઈ પણ વેગ છે, dv/dt એ તમને પ્રવેગ જ આપશે એ, તે બરાબર p. હવે બાળકો, આ વી ડેશ બરાબર એક્સિલરેશન ઇન્ટુ કોઈ પણ ટાઈમ ટી, જે તે ટાઈમનો વી ડેશ વેગ છે કહી શકું તો m ઇન્ટુ at ઇન્ટુ એ તે બરાબર p. હવે હું કહી શકું તે બરાબર ma² બરાબર p. હવે મારે એક્સિલરેશન જોઈએ છે. અહીંયા મને એક સ્થિતિ આપી છે કે વી વેગ એક એવો વેગ છે કે જે સ્થિર સ્થિતિમાંથી જ્યારે વી વેગ પર પહોંચે ત્યારે ટી સમય લે છે. તો આપણને એક સમીકરણ ખબર છે કે ભાઈ વી બરાબર v0 પ્લસ એટી. v0 0 સ્થિર સ્થિતિ એટલે તો તે બરાબર એટી, તે બરાબર આપણને જે વી આપ્યો છે તો એક્સેલરેશન આપણને વી આપ્યો છે ડિવાઇડેડ બાય એનું ટાઈમ કેપિટલ ટી મળે. તો અહીંયા આપણો v² t² ઇન્ટુ ટી કરીએ તે બરાબર p મળશે. તો mv² સ્મોલ ટી બાય કેપિટલ T² એ તમારો જવાબ છે. ફાઇન. ચાલો હેડો નેક્સ્ટ. એક 100 ગ્રામ દળના કણને ઊભી દિશામાં ઉપર તરફ 5 મીટર પ્રતિ સેકન્ડની ઝડપે ફેંકવામાં આવે છે. હવે જે સમયે કણ ઉપર જાય છે તે દરમિયાન ગુરુત્વાકર્ષણ બળ દ્વારા થતું કાર્ય કેટલું હશે? તો જો બાળકો, જે સમયે કણ ઉપર જાય છે, ફરીથી જોજો, જે સમયે કણ ઉપર જાય છે તો ગુરુત્વાકર્ષણ બળ નીચે લાગે છે mg. એમની વચ્ચે એંગલ કેટલું છે? θ = 180 ડિગ્રી. તો mg ઇન્ટુ h ઇન્ટુ cos 180 એ તમારું કાર્ય કહેવાય. તે બરાબર -mgh એ ગુરુત્વાકર્ષણ દ્વારા થતું કાર્ય છે. હવે તમે 5 મીટર પ્રતિ સેકન્ડની ઝડપથી કોઈક વસ્તુને ઉપર ફેંકો તો એ કેટલી ઉપર જઈને રોકાશે? તો v² બરાબર 2gh પરથી આપણે આપી શકીએ કેટલું ઉપર જશે. તે બરાબર v² એટલે કાં તો તમે ડાયરેક્ટ આની વેલ્યુ બી મૂકી શકો. v² એટલે 25, તે બરાબર 20h. તો h બરાબર 25/20 તે બરાબર 5/4, તે બરાબર 1.25 મીટર. તો બાળકો, અહીંયા તમે એવું કહી શકો કે wg બરાબર -100 ગ્રામ, તો 100 ઇન્ટુ 10⁻³ kg ઇન્ટુ 10 મલ્ટીપ્લાઇડ બાય 1.25 મીટર કરશો તે બરાબર બાળકો આ 100, 10 આ બધું એકબીજાને કેન્સલ કરી નાખશે એટલે તમને મળશે -1.25 જૂલ. આ ઉપર જવાના કારણે, ઉપર જવાના સમયે ગુરુત્વાકર્ષણ દ્વારા તમને કાર્ય મળશે. ચાલો નેક્સ્ટ પ્રશ્ન તરફ આગળ વધીએ. છઠ્ઠો પ્રશ્ન. બાળકો પ્રશ્ન છે, હાથ
હાથના બળ વડે 0.2 kgનો બોલ ઊભી દિશામાં ઉપર તરફ ફેંકવામાં આવે છે. જ્યાં બળ લગાડવામાં આવે ત્યારે હાથ 0.2 મીટર જેટલું ખસે છે. એટલે માની લો આ હાથથી અહીંયાથી બરાબર ઉપર બોલ સુધી લઈ ગયા, પછી બોલને છોડી દીધું તો બોલની ગતિ ઉપર જવાની છે. તો તમે બળ ખાલી આટલામાં જ લગાડ્યો છે. તો F ઇન્ટુ આ એક્સ, અને એ એક્સ તમારું કેટલું છે અહીંયા? એક્સ બરાબર આઈ થિંક 0.2 મીટર છે. બરાબર. હવે તમારું જે તમે જે બળ આપી રહ્યા છો ને એ ગુરુત્વાકર્ષણ mg આ જ પોઈન્ટથી વિરુદ્ધ કાર્ય કરી રહ્યો છે. ગુરુત્વાકર્ષણના વિરુદ્ધમાં કાર્ય કરીને એની સ્થિતિ ઉર્જા વધારી રહ્યો છે, જ્યાં સુધી એનો વેગ 0 નહીં થઈ જાય ત્યાં સુધી. એટલે એનો વેગ આટલા અંતરે 0 થશે ને આ ટોટલ અંતર કેટલું હશે? તો તમારા છોડ્યા પછી તો એ 2 મીટર ઉપર ગયો, પ્લસ તમે 0.2 મીટર ઉપર લઈ ગયા, તો આ 2.2 મીટરનું કુલ ગુરુત્વાકર્ષણની વિરુદ્ધમાં કાર્ય થયું. તો બાળકો તમે જે પણ બળ આપી રહ્યા છો એ તમારું mgh વધારી રહ્યું છે. હવે તમે જે બળ આપ્યું F તે બરાબર mgh/x થવાનું. તે બરાબર બાળકો તમે જોઈ શકો છો 0.2 kgનો તમારો દળ છે, 10 તમારો ગુરુત્વ પ્રવેગ છે, 2.2 મીટરની તમારી હાઇટ છે, અને x તમારો 0.2 મીટર છે. 0.2 એકબીજાને કેન્સલ કરશે, માત્ર 22 ન્યૂટનનો ફોર્સ તમે એને આપ્યો હતો. ચાલો ક્વેશ્ચન નંબર 7, પ્રશ્ન નંબર 7. તો બાળકો પ્રશ્ન નંબર 7 એવું કહે છે કે એક કણને આડી દિશામાં કે જેટલી ગતિ ઉર્જા 60 ડિગ્રીએ પ્રક્ષિપ્ત કરવામાં આવે છે તો સૌથી ઉપરના બિંદુએ ગતિ ઉર્જા કેટલી હશે? તો આને પ્રક્ષિપ્ત ગતિ કરાવવાની છે. 60 ડિગ્રીના ખૂણે આપણે એને પ્રક્ષેપ કરીએ તો અહીંયા જઈને પડશે, સ્વાભાવિક છે. હવે આ ગ્રાઉન્ડ પર જે પડવાનો છે તો અહીંયા મને ખબર છે ગતિ ઉર્જા કે છે, પણ કે બરાબર ½ mv² છે. પણ ઉપર તો v રહેતો નથી, ઉપર તો આ ઘટક એકલો જ હશે, v cos 60, અને cos 60 એટલે 1/2, એટલે v/2 તમારો વેગ થઈ જવાનો. તો ઉચ્ચતમ બિંદુએ ગતિ ઉર્જા k' તમને મળશે ½ mv/2નો સ્ક્વેર. તે બરાબર બાળકો આપણને મળશે ½ mv²/4. તે બરાબર આપણને મળશે k/4, કારણ કે ½ mv² તમારું શું છે? આ k છે. ઇઝી, વેરી ઇઝી. ચાલો હેડો ક્વેશ્ચન નંબર 7 પછી આગળ વધીએ ક્વેશ્ચન નંબર 8 તરફ. ક્વેશ્ચન નંબર 8 શું કહેવા માંગે છે? ચાલો જોઈએ. તો બાળકો ક્વેશ્ચન નંબર 8 કહે છે કે ઓલિમ્પિક રમતમાં રમતવીર 100 મીટરનું અંતર 10 સેકન્ડમાં કાપે છે તો તેની ગતિ ઉર્જા કેટલા વિસ્તારમાં રહેશે? માની લો કે 10 સેકન્ડમાં 100 મીટરનું અંતર કાપે છે તો 10 સેકન્ડમાં એનો વેગ કેટલો હશે? એક કામ કરીએ, ઊભા રહો. અંતર તમને આપી દીધું તો ગતિ ઉર્જા k બરાબર ½ mv² થાય. હવે 100 મીટરમાં 10 સેકન્ડનું અંતર કાપે, માની લો અચળ ઝડપે કાપે છે, તો v બરાબર અંતરના છેદમાં સમય. તો વેગ એનું કેટલું હશે? 100 મીટરના છેદમાં 10 સેકન્ડ, 10 મીટર પ્રતિ સેકન્ડની ઝડપથી ચાલે છે. તો k બરાબર ½ ઇન્ટુ એનો દળ માની લો 60 kg. નોર્મલ ઓલિમ્પિકવાળો કે એનો 150 કિલો ના હોય, સુમો પહેલવાન ના હોય, 60 kg 70 kgના આસપાસ હોય. આપણે એમ બી રેન્જ શોધવાની છે. તમે જો બધી રેન્જ જ તમને આપી છે ને. તો ½ 60 ઇન્ટુ 10નો સ્ક્વેર તે બરાબર 30 ઇન્ટુ 100 તે બરાબર 3000 જૂલ, એટલે હજારોમાં હશે. 100 500માં નહીં હોય, 20,000 50,000માં નહીં હોય, 2 લાખ 3 લાખ સુધી નહીં હોય, 2000થી 5000ની વચ્ચે હોઈ શકે. એટલે 1000ની રેન્જમાં હોય છે એવું ટૂંકમાં કહેવા માંગે છે. તો તમારો થર્ડ ઓપ્શન જે છે સાચો છે. ચાલો બાળકો આગળ વધીએ નેક્સ્ટ 9મા ક્વેશ્ચન તરફ. વેરી ઇઝી ક્વેશ્ચન્સ, બધા પ્રશ્નો બહુ સરળ છે, આરામથી કરી શકીએ છીએ. બરાબર, માત્ર થોડુંક કોમન સેન્સ, થોડીક કન્સેપ્ટ્સ ક્લેરિટી અને એપ્લિકેશન શીખી જશો તો કોઈ ચિંતા કરવાની જરૂર નથી. t બરાબર 0 સમય કણ x અક્ષ પર ગતિ કરવાનું ચાલુ કરે છે. જો તેની ગતિ ઉર્જા સમય t સાથે એક સમાન રીતે વધે છે તો તેના પર લાગતું ચોખ્ખું બળ એ કોના સમપ્રમાણમાં થશે? ઓકે,
ફરીથી ટી બરાબર 0 સમય કણ એક્સ અક્ષ પર ગતિ કરવાનું ચાલુ કરે છે. જો તેની ગતિ ઉર્જા સમય ટી સાથે એક સમાન રીતે વધે છે તો ગતિ ઉર્જા સમપ્રમાણમાં છે ટી. હાફ એમ વી સ્ક્વેર સમપ્રમાણમાં છે ટી, તો વી સ્ક્વેર એ સમપ્રમાણમાં છે 2t બાય એમના, તો વી સ્ક્વેર બરાબર કંઈક અચળાંક ઇન્ટુ 2t બાય એમ આપણે કહી શકીએ. તો વી બરાબર અંડર રૂટ C2t બાય એમ. તો વી સમપ્રમાણમાં છે રૂટ ટીના. પરંતુ મારે વીની વાત નથી કરી, બળ કોના સમપ્રમાણમાં છે, તો મારે પ્રવેગ જોઈ લેવાનું. પ્રવેગ કોના સમપ્રમાણ, તો ડીવી બાય ડીટી કરીને હું જોઈ લઈશ કે ડીવી બાય ડીટી કોના સમપ્રમાણમાં છે. તો ડી બાય ડીટી રૂટ ટીનું કરવાનું, બરાબર. તો રૂટ ટી એટલે T⁻², T⁻²નું કરીએ તો 1/2 T⁻² તે બરાબર 1/2 T⁻², તે બરાબર 1/2 રૂટ ટી. તો અહીંયા કહી શકો છો કે જો પ્રવેગ રૂટ ટીના વ્યસ્ત પ્રમાણમાં હોય તો બળ પણ રૂટ ટીના વ્યસ્ત પ્રમાણમાં હશે. તમારો જવાબ આવશે ઓપ્શન સી. ચાલો ક્વેશ્ચન નંબર 10 ડન કરીએ. એકદમ ઇઝી. ઓકે, તો જ્યારે રબર બેન્ડને એક્સ અંતર જેટલું ખેંચવામાં આવે છે ત્યારે એફ બરાબર એ એક્સ પ્લસ બી એક્સ સ્ક્વેર મૂલ્યનું પુનઃસ્થાપિત બળ લાગે છે, જ્યાં એ અને બી અચળાંકો છે. હવે રબર બેન્ડને એલ જેટલું ખેંચવા કરવું પડતું કાર્ય કેટલું હશે? તો જો બાળકો આપણે જાણીએ છીએ કાર્ય બરાબર ઇન્ટિગ્રેશન એફ ડોટ ડીએક્સ થાય છે. 0 થી એલ ખેંચવા માટે કેટલું થશે? તો એ એક્સ પ્લસ બી એક્સ સ્ક્વેરનું ડીએક્સની સાપેક્ષે સંકલન કરીને 0 થી એલની લિમિટ મૂકશો તો જવાબ આવી જશે. તો એ એક્સનું સંકલન કરીએ તો x²/2 થાય, પ્લસ બી x² સંકલન કરીએ તો x⁵3/3 થાય. લિમિટ મૂકી લો ક્યાંથી ક્યાં? 0 થી એલ. તે બરાબર એ L²/2 પ્લસ બી L³/3 પૂરું. ઓપ્શન 3. ચાલો 11મો ક્વેશ્ચન કરીએ નેક્સ્ટ. ચાલો બાળકો 11મો ક્વેશ્ચન કહે છે કે આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે એમ દળનો બિંદુવત કણ એક ખરબચડા માર્ગ PQR પર ગતિ કરે છે. એટલે આ માર્ગ તમારો ખરબચડો છે એવું ટૂંકમાં કહેવા માંગે છે, એના ઉપર ગતિ કરે છે. કણ અને ખરબચડા માર્ગ વચ્ચેનો ઘર્ષણાંક તમને મ્યુ આપી દીધું છે. હવે કણને પી બિંદુએથી મુક્ત કરતા આર બિંદુ પર સ્થિર સ્થિતિમાં આવે છે. સમગ્ર માર્ગના PQ અને QR ભાગ પર બોલ દ્વારા વેડફાતી ઉર્જાઓ એકબીજાને સમાન છે. એટલે PQની જે ઉર્જા હશે એ PRની ઉર્જા જેટલી છે. તો PQ પર ઘર્ષણ બળ દ્વારા કાર્ય થશે કેટલા અંતર સુધી? આને કહી દઈએ આપણે x' અંતર સુધી, બરાબર. અને બીજું શું શોધવાનું છે? મ્યુ અને એક્સ અંતર શોધો, જ્યાં એક્સ અંતર શું છે? એક્સ અંતરે ક્યુઆરનું મૂલ્ય છે. ઓકે, આ તમારું એક્સ છે. તો આમાં ઘર્ષણ બળ ગુણ્યા x' તે બરાબર ઘર્ષણ બળ પીઆરમાં લાગે છે તે બરાબર એક્સ, આવું આપણને કીધું છે. ઘર્ષણ બળ આમાં કેટલું લાગશે? તો મ્યુ ઇન્ટુ mg cos θ, કારણ કે ઢાળપળ છે. અને અહીંયા કેટલું લાગશે? મ્યુ ઇન્ટુ ખાલી mg. તો મ્યુ mg ઉડશે. cos 30 ઇન્ટુ x' તે બરાબર એક્સ. બાળકો x' આપણે શોધી શકીએ. આપણને આ 2 મીટર ખબર છે, આ 30 ડિગ્રી ખબર છે. સામેની છેદમાં પાસે એટલે 2 સામેની છેદમાં કર્ણ તે બરાબર sin 30 થાય. sin 30 એટલે 1/2, તો x' બરાબર 4 મળશે તમને, બરાબર. તો cos 30 એટલે √3/2 ઇન્ટુ 4 તે બરાબર એક્સ. તો બાળકો એક્સ મળશે તમને 2√3 તે બરાબર 2 ઇન્ટુ 1.73 એટલે 34, 3.4ની આસપાસ 3.5 જવાબ આવશે તમારો. 3.5 મીટર. √3 ઇઝ 1.73 ઇન્ટુ 2 બરાબર છે ને? હા, દેટ ઇઝ એક્સ બરાબર તમને 3.5 મીટર મળે છે. હવે નેક્સ્ટ આપણને મ્યુ શોધવાનું કીધું છે. તો ઉર્જા સંરક્ષણના નિયમ પ્રમાણે આપણે એવું કહી શકીએ કે ભાઈ mgh જે હતું એના કારણે આ બંને થઈ રહ્યા છે.
મ્યુ એમજી કોસ થીટા ઇન્ટુ એક્સ ડેશ પ્લસ મ્યુ એમજી ઇન્ટુ એક્સ, બંને આમના કારણે થઈ રહ્યું છે તો મ્યુ બહાર નીકળશે, એમજી બહાર નીકળશે, કોસ 30 ઇન્ટુ 4 પ્લસ એક્સ તમારું છે 3.5. ઓકે, તે બરાબર એમજી ઇન્ટુ 2 થવાનું, તો એમજી કેન્સલ થશે અહીંયાથી, તો 2 ઇઝ ઇક્વલ્સ ટુ મ્યુ ઇન્ટુ કોસ 30 એટલે √3/2 ઇન્ટુ 4 પ્લસ 3.5, તો આપણને મળશે મ્યુ ઇન્ટુ 2√3 પ્લસ 3.5 એન્ડ 2√3 આપણું આઈ થિંક 3.5 જ હતું, તો મ્યુ ઇન્ટુ 3.5 પ્લસ 3.5 7, તે બરાબર 2, તો મ્યુ બરાબર તમને મળશે બાળકો 2/7 અને 0. તમને મળશે 0.2 14 67 it's 56.28 0.29 એક જ છે બરાબર. તો આ આપણને ઓપ્શન 3 એ સાચો જવાબ મળ્યો. સરસ મજાનો ક્વેશ્ચન હતો 2016 JEE મેઇન. ચાલો આગળ વધીએ. ચાલો હવે નેક્સ્ટ ક્વેશ્ચન છે કે એક વ્યક્તિ વજન ઉતારવા માટે કંઈક કરી રહ્યો છે, મથી રહ્યો છે. તો અહીંયા એક વ્યક્તિ વજન ઉતારવા માટે 10 kg દળનું 1 મીટર ઊંચાઈ સુધી 1000 વાર વજન ઉંચકે છે. બરાબર. ધારો કે દરેક વખતે સ્થિતિ ઉર્જાનો વ્યય થાય છે. જ્યારે નીચે તરફ જાય છે ત્યારે દળ વેડફાઈ જાય છે. જ્યારે વજન ઉંચકવાનું કાર્ય કરે છે ત્યારે કેટલી ચરબી વપરાય છે. એક ક્રિયાએ 3.8 × 10⁷ જૂલ ઉર્જા ચરબી વડે આપલે થાય છે. એમાંથી 20% જેટલી ઉર્જાનું યાંત્રિક ઉર્જામાં રૂપાંતરણ થાય છે. તો G બરાબર 9.8 આ NCERTનો બેઠો ક્વેશ્ચન છે. ચાલો જોઈએ. જો કહેવા શું માંગે છે કે તમે જ્યારે ડમ્બલ ઉચકો ને, બરાબર, તમે જ્યારે પણ ડમ્બલ્સ ઉચકો બરાબર, તો જ્યારે તમે એને લિફ્ટ કરો ને તો mgh તમે ગુરુત્વાકર્ષણની વિરુદ્ધ કાર્ય કરી રહ્યા છો એવું એ 1000 વાર કરી રહ્યો છે. બરાબર. એના કારણે ઓબ્વિયસલી એના શરીરમાંથી ચરબી વપરાશે, પણ 3.8 × 10⁷ જૂલ તે બરાબર 1 કિલોગ્રામ ચરબી હોય છે, પણ એનું 20% જ આપણે લેવાનું, એનું 20% જ વપરાશે, બાકી બધું મસલ્સ ફેટ ને બધું વપરાશે. બરાબર. તો એનું આપણે શું લેવાનું, 20% જ લેવાનું. તો આપણા માટે આ 100 જ થઈ ગયું. બરાબર, આટલા જૂલ. તો હવે આપણું કેટલું જૂલ છે એ શોધી કાઢો કે આપણી W કેટલું છે. તો W બરાબર 1000 ગુણ્યા 10 kgનો ડમ્બલ 1 મીટરની ઊંચાઈ એટલે 10⁵ થવાનું. તો 10⁵માં આપણને કેટલા ગ્રામ કે કેટલા કેજી ચરબી તમારી જશે, તો 10⁵ 20/100 ઇન્ટુ 3.8 ઇન્ટુ 10⁷, તો આપણને બાળકો એનું મળશે 10⁷ આ થઈ જશે ડિવાઇડેડ બાય 20 ઇન્ટુ 3.8 ઇન્ટુ 10⁷ આવડી જશે. તે બરાબર 1/38 ઇન્ટુ 276, 1/76 એટલે 0.013 એટલે 13 ઇન્ટુ 10⁻³ kg, 0.013 kg એટલે થયું ને 10 × 10⁻³ kg એટલે 12.89 ઇન્ટુ 10⁻³ એ 9.8 લેશો એટલે તમારો જવાબ આટલો આવશે. ફાઇન. ચાલો નેક્સ્ટ ક્વેશ્ચન નંબર 13. m બરાબર 10⁻² kg વજનનું પદાર્થ કોઈ માધ્યમમાં ગતિ કરે છે અને f બરાબર -kv² જેટલું ઘર્ષણ અનુભવે છે.
હવે તેની પ્રારંભિક ઝડપ v0 બરાબર 10 મીટર પ્રતિ સેકન્ડ અને 10 સેકન્ડ બાદ તેની ગતિ ઉર્જા 1/8 mv0² હોય તો કેનું મૂલ્ય શું હશે? ચાલો, અંતિમ ગતિ ઉર્જા કેટલી છે? 1/8 mv0². તો આપણે એવું કહી શકીએ હાફ એમ વી ફાઇનલનો સ્ક્વેર તે બરાબર 1/8 mv0². v0 10 આપ્યું છે આપણને, એમ કેન્સલ થશે. વી ફાઇનલનો સ્ક્વેર 2 4 8 થઈ જશે, તે બરાબર v0²/4. તો વી ફાઇનલ તમને મળશે v0/2. ક્લિયર? તે બરાબર 5 મીટર પ્રતિ સેકન્ડ, કારણ કે v0 બરાબર 10 આપણને આપેલ છે. આવી રહ્યું. ફાઇન. હવે એફ બરાબર MA અને MA બરાબર -kv² કીધું છે. ઓકે, તો m dv/dt તે બરાબર -kv². m dv/v² તે બરાબર -kdt. ઇન્ટિગ્રેશન 0 થી 10 સેકન્ડ, ઇન્ટિગ્રેશન v0 થી v0/2 એટલે 10 થી 5 કહી શકાય. 10 થી 5. તો m ડીવીનું ઇન્ટિગ્રેશન તમે કરશો તો -1/v મળશે તમને. 10 થી 5 તે બરાબર -k, આનું તમને t મળશે 0 થી 10, માઇનસ ઉડી જશે. m × 1/5 -1/10 તે બરાબર k × 10 - 0 એટલે 10. તો 10k = m કેટલું છે વજન તમારું? 10⁻². તો 10⁻² × 10 - 5/10 × 5, 10⁻² × 5/50 × 10 that is equal to k. હવે આ 5 10 50 થઈ જશે, તો 10⁻²/10⁻² is equals to k. તો k = 10⁻⁻4 તમારો જવાબ છે. ક્લિયર? ઇઝી. ક્વેશ્ચન નંબર 13 ડન. ક્વેશ્ચન નંબર 14. ક્વેશ્ચન નંબર 14 શું કહેવા માંગે છે ચાલો જોઈએ. ક્વેશ્ચન નંબર 14 સેઝ કે ભાઈ સમય પર આધારિત બળ F બરાબર 60. સમય પર આધારિત બળ F બરાબર 60 એ 1 kg દળના કણ પર લાગુ પાડવામાં આવે છે. જો કણ સ્થિર સ્થિતિમાંથી ગતિ કરવાનું શરૂ કરે તો પ્રથમ 1 સેકન્ડ દરમિયાન બળ દ્વારા થતું કાર્ય શોધો. ઓકે, તો F બરાબર 60 આપણને આપ્યું છે. પ્રથમ 1 સેકન્ડ દરમિયાન બળ દ્વારા કેટલું કાર્ય થશે એ આપણે શોધવાનું છે. ફાઇન. તો F બરાબર આપણને 60 આપ્યું છે, MA બરાબર 60 આપ્યું છે, m dv/dt is equals to 60 છે. તો m dv is equals to 60 dt. ઇન્ટિગ્રેશન 0 થી 1 સેકન્ડ, 0 થી વેગ કેટલું મળે છે જોઈ લઈએ. તો mv is equals to 6t²/2, 0 થી 1. તો mv is equals to 3 into 1 का square that is 1. તો v is equals to 3/1 kg that is equals to 3 meter per second. હવે કાર્ય એટલે શું? ગતિ ઉર્જામાં થતો ફેરફાર k ફાઇનલ - k ઇનિશિયલ. તો હાફ m v² - 0, હાફ ઇન્ટુ 1 ઇન્ટુ v² એટલે 3² 9, 9/2 4.5 જૂલ પૂરું. ચાલો ક્વેશ્ચન નંબર 14 ડન. ક્વેશ્ચન નંબર 15 કરીએ. બાળકો ક્વેશ્ચન નંબર 15 છે. હવે સ્થિતિ ઉર્જા u બરાબર -k/2r² આપણને આપી છે. એની અસર હેઠળ એ ત્રિજ્યાના વર્તુળાકાર માર્ગ પર ગતિ કરે છે. અને કુલ ઉર્જા કેટલી હશે? તો બાળકો ટોટલ એટલે કુલ ઉર્જા તે બરાબર સ્થિતિ ઉર્જા વત્તા ગતિ ઉર્જા હોય છે. બરાબર? ઓકે, તો હવે ગતિ ઉર્જા, સ્થિતિ ઉર્જા તો આપણી પાસે છે જ, એના ઉપરથી બળ મળી જશે.
ડીયુ બાય ડીઆર કરીએ તો એફ મળી જશે. તો એફ બરાબર ડીયુ બાય ડીઆર તે બરાબર અહીંયા કરી દો. એફ બરાબર ડીયુ બાય ડીઆર તે બરાબર ડી બાય ડીઆર માઇનસ કે બાય ટુ આર સ્ક્વેર તે બરાબર ડી બાય ડીઆર ઓફ માઇનસ કે ટુ આર રેસ ટુ માઇનસ ટુ તે બરાબર માઇનસ ઓફ માઇનસ ટુ કે ટુ આર રેસ ટુ માઇનસ થ્રી તે બરાબર ટુ કે ઇન્ટુ ટુ અપોન આર ક્યુબ તે બરાબર 4k બાય આર ક્યુબ. ક્લિયર? અચ્છા બાય ટુ છે પહેલાં, બાય ટુ છે. અચ્છા બાય ટુ છે તો કેન્સલ થઈ જશે, ખાલી કે બાય આર ક્યુબ આવશે, કે બાય આર ક્યુબ આવશે. ક્લિયર? તો આ તમારું શું આવી ગયું? બળ આવી ગયું. હવે એફ બરાબર એમ વી સ્ક્વેર બાય આર હોય છે, ગોલ ગોલ ફરે છે એટલે તે બરાબર કે બાય આર ક્યુબ સ્ક્વેર થઈ ગયું. તો એમ વી સ્ક્વેર બરાબર કે બાય આર સ્ક્વેર, હાફ મલ્ટીપ્લાય કરું તો કે બાય ટુ આર સ્ક્વેર તે બરાબર હાફ એમ વી સ્ક્વેર, ને હાફ એમ વી સ્ક્વેર ગતિ ઉર્જા છે. તો કુલ ઉર્જા તમારી સ્થિતિ ઉર્જા પ્લસ ગતિ ઉર્જાથી મળશે. સ્થિતિ ઉર્જા તમારી માઇનસ કે બાય ટુ આર સ્ક્વેર હતી, ગતિ ઉર્જા તમારી આવી કે બાય ટુ આર સ્ક્વેર, બંનેનો સરવાળો તમને મળશે 0. તમારો આન્સર આવશે 0 પૂરું. ક્વેશ્ચન નંબર 15 ડન. ક્વેશ્ચન નંબર 16 તરફ આગળ વધીએ. ચાલો ક્વેશ્ચન નંબર 16 શું કહેવા માંગે છે? કે ભાઈ 2 kg દળના પદાર્થ પર બળ લાગુ પાડતા સમય સાથે તેનું સ્થાન x બરાબર 3t² પ્લસ 5 થાય છે. પ્રથમ 5 સેકન્ડમાં બળ દ્વારા થતું કાર્ય કેટલું હશે? તો વેગ મળી જશે dx બાય dt તે બરાબર 60 પ્લસ 0, 60 જ થવાનું. પ્રથમ 5 સેકન્ડ, હા તો વેગ મળી ગયું ને, તો 5 સેકન્ડ પછી વેગ v ઇઝ ઇક્વલ્સ ટુ 6 ઇન્ટુ 5, 30 મીટર પ્રતિ સેકન્ડ. અને ગતિ ઉર્જા કેટલી હશે? હાફ ઇન્ટુ 2 ઇન્ટુ 30નો સ્ક્વેર તે બરાબર 900 જૂલ. કારણ કે પ્રારંભિક ગતિ ઉર્જા 0 હતી તો કાર્ય બરાબર ફાઇનલ ગતિ ઉર્જા માઇનસ ઇનિશિયલ ગતિ ઉર્જા તે બરાબર 900 માઇનસ 0 તે બરાબર 900 જૂલ. ક્વેશ્ચન નંબર 17. સ્પ્રિંગ અચળાંકે ધરાવતી સ્પ્રિંગ સાથે એમ દળનો બ્લોક સરળ આડી સપાટી પર મૂકેલ છે. હવે સ્પ્રિંગનો બીજો છેડો જડેલ છે તો બ્લોક શરૂઆતમાં સ્થિર સંતુલિત સ્થિતિમાં છે. જો બ્લોકને અચળ બળ એફ વડે ખેંચવામાં આવે તો બ્લોકની મહત્તમ ઝડપ કેટલી હશે? ચાલો જુઓ. હવે તમે જો બ્લોકને એફ બળથી ખેંચો છો તો બાળકો એક પોઈન્ટ એવો આવશે કે તમારું એમ દળ અહીંયા પહોંચી જશે, એનું આ મેક્સિમમ સ્થાનાંતર એક્સ એમ થઈ જશે અને ત્યારે એફ બરાબર કે એક્સ એમ આ સૂત્ર આવશે આપણું. તો એક્સ એમ બરાબર તમે આપી શકો એફ બાય કે, મહત્તમ સ્થાનાંતર. હવે તમે છોડશો ને એને તો આ બ્લોક આ બાજુ જશે ને જ્યારે આ સ્થાને પાછો આવશે ને ત્યારે એનો વેગ મહત્તમ હોય. યાદ રાખજો, સંતુલિત સ્થિતિ આ મીન પોઝિશન કહેવાય, જ્યાં સ્પ્રિંગ એકદમ રિલેક્સ હોય, કોઈ સ્થિતિ ઉર્જા ના હોય. તો ટોટલ એનર્જી બરાબર સ્થિતિ ઉર્જા પ્લસ ગતિ ઉર્જા કહેવાય. જ્યારે સ્થિતિ ઉર્જા 0 થઈ જાય ને તો ગતિ ઉર્જા મહત્તમ થાય, મેક્સિમમ, અને ગતિ ઉર્જા જ્યારે મેક્સિમમ થાય ને તો વી મેક્સિમમ કહેવાય. ક્લિયર? તો જ્યારે તમારું બ્લોક એકદમ રિલેક્સ હશે ને ત્યારે આપણે એવું કહી શકીએ કે તમારી ઝડપ મેક્સિમમ હશે. તો ત્યારે હાફ કે એક્સ એમ સ્ક્વેર જેટલી ઉર્જા છે બધી હાફ એમ વી મેક્સ સ્ક્વેરમાં કન્વર્ટ થઈ જશે. તો હાફ હાફ કેન્સલ થશે. તમે આવું કહી શકો કે એક્સ એમ સ્ક્વેર, એક્સ એમ શું છે? એફ બાય કે. તો એફ સ્ક્વેર બાય કે સ્ક્વેર ઇઝ ઇક્વલ્સ ટુ એમ વી મેક્સિમમનો સ્ક્વેર. તો કેથી એક કે કેન્સલ થશે તો એફ સ્ક્વેર બાય એમ કે ઇઝ ઇક્વલ્સ ટુ વી મેક્સિમમનો સ્ક્વેર. તો વી મેક્સિમમ આપણને મળશે એફ બાય અંડર રૂટ એમ કે. ઓપ્શન 4 ઇઝ ધ કરેક્ટ આન્સર. ઇઝી. ચાલો નેક્સ્ટ.
ઓકે બાળકો, નેક્સ્ટ 18મો પ્રશ્ન છે. સ્થાનાંતર ડી બરાબર 4i હેઠળ ડી એટલે ડેલ્ટા આર તમને આપી દીધું છે 4i. ડેલ્ટા આર કેટલું છે 4i એટલે 4,0 આપી દીધું છે. બળ તમને આપી દીધું છે કેટલું 3,-12 અનુભવે છે. તો કણની ગતિ ઉર્જા 3 જૂલ હોય ક્યારે સ્થાનાંતરની શરૂઆતમાં, એટલે કે ઇનિશિયલ તમને આપી દીધી છે 3 જૂલ. તો સ્થાનાંતરના અંતમાં કણની ગતિ ઉર્જા કેટલી હશે? તો કે ફાઇનલ માઇનસ કે ઇનિશિયલ બરાબર કાર્ય થાય, અને કાર્યનું સૂત્ર શું છે? એફ ડોટ ડેલ્ટા આર, તે બરાબર 3,-12 ડોટ 4,0, 3 4 12 પ્લસ -12 ઇન્ટુ 0 0, તો આપણને 12 જ મળ્યું અહીંયા. હવે કે ફાઇનલ -3 તે બરાબર 12, તો કે ફાઇનલ શું થશે? 12 + 3 તે બરાબર 15 જૂલ. ક્લિયર? ઇઝી. નેક્સ્ટ. ચાલો, સરસ મજાનો જાન્યુઆરી જેઈ મેઇન જાન્યુઆરી 2015નો ક્વેશ્ચન છે. બહુ જ મસ્ત પ્રશ્ન છે. ચાલો જોઈએ આને શું કહેવા માંગે છે કે ભાઈ આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે દળનો એક બ્લોક દળનો એક બ્લોક પ્લેટફોર્મ પર મૂકેલ છે, જે સ્થિર સ્થિતિમાંથી અચળ પ્રવેગ g/2 વડે ઉપર તરફ ગતિ કરે છે. તો આપણે જાણીએ છીએ જો ઉપર તરફ જો તમે g/2 થી ગતિ આપો તો નીચે તમારો m/g + a આવે ને આવે જ. તો m/g + g/2 આવવાનું 100% આવવાનું, તે બરાબર m/3g/2 તે બરાબર 3mg/2. ક્લિયર? આ શું છે આપણું? બોલો, બળ છે. હવે જેટલું તમે બળ આપો એટલું નોર્મલ બળ લાગે, લાગે ને લંબ બળ. બ્લોક પર લંબ બળ વડે થતું કાર્ય શોધવાનું છે આપણે. ક્યારે પણ? કેટલા સમયમાં? તો ટી સમયમાં. તો ટી સમયમાં g/2 પ્રવેગથી કેટલું ઉપર જઈ શકે? સ્થાનાંતર શોધવું પડે. તો સ્થાનાંતર x બરાબર ½ at² થાય, તે બરાબર gt²/4 તમારું સ્થાનાંતર આવ્યું. સાહેબ કેમ તમે સ્થાનાંતર શોધ્યું? તો અલી અમારે કાર્ય જોઈએ છે, અને કાર્ય એટલે બળ ગુણ્યા સ્થાનાંતર. બળ કેટલું આવ્યું? તો 3mg/2. સ્થાનાંતર કેટલું આવ્યું? gt²/4 દેટ ઇઝ ઇક્વલ્સ ટુ 3mg²t²/8. અને આ તમારું આન્સર છે 3mg²t²/8. દેટ ઇઝ વેરી ઇઝી. કોન્સેપ્ચ્યુઅલ ક્લેરિટી હશે ને તો આરામથી કરી લેશો. ફાઇન. ચાલો નેક્સ્ટ ક્વેશ્ચન તરફ આગળ વધીએ. ક્વેશ્ચન નંબર 20 જેઈ મેન્સ 2019. ઓકે, એ પણ 2019નો જ ક્વેશ્ચન છે. 20 ક્વેશ્ચન પણ, અને બહુ જ સિમ્પલ પ્રશ્ન પૂછ્યો હતો. લકી હતા એપ્રિલ 1st શિફ્ટનો ક્વેશ્ચન છે આ, કે આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે કણ એ પરિમાણમાં સ્થિર સ્થિતિ બળ અને એક્સનું આલેખ આપ્યું છે. એટલે તમને કીધું છે કે ભાઈ 3 મીટર અંતર કાપ્યા બાદ કણની ગતિ ઉર્જા શું હશે? તો કણની ગતિ ઉર્જા કેટલી હોય બાળકો? વિચારો. સ્થિર સ્થિતિ સ્ટાર્ટ કરે તો કે ફાઇનલ માઇનસ કે ઇનિશિયલ બરાબર કાર્ય કહેવાય W. તમે બધા જ જાણો છો કે સ્થિર સ્થિતિ હોય તો કે ઇનિશિયલ 0 થવાનું. કે ફાઇનલ બરાબર કાર્ય કહેવાય. કાર્ય એટલે શું? આ ક્ષેત્રફળ. આખું ક્ષેત્રફળ શોધી કાઢો, તમારું કામ થઈ ગયું. પણ ક્ષેત્રફળ 2 ભાગમાં વહેંચાયેલું છે. કયું કયું? એક છે આ નાનકડો ત્રિકોણીયો, અને બીજો છે આ બ્લુ કલરનો ચોરસ. હવે બ્લુ કલરનો ચોરસ છે, એની લંબાઈ કેટલી છે? 3. ઊંચાઈ કેટલી છે? 2. કારણ કે આ 2 છે ને, અને આ 0, તો 2 અને 0ની વચ્ચેનું સ્થાનાંતર કેટલું હોય? 2. અને આનું અંતર છે તમારું 1, બરાબર. અને આનું અંતર પણ તમારું 1 છે. તો ત્રિકોણનું એરિયા કેટલું હશે? એરિયા 1 ½ × 1 × 1 તે બરાબર 0.5 કહી શકાય. અને ચોરસનું કેટલું હશે? તો 2 × 3 એરિયા A2 તે બરાબર 6. તો કુલ એરિયા એ કાર્ય કહેવાય, તે બરાબર A1 + A2 આવશે, અને તે બરાબર તમારું આવશે 6 + 0.5 દેટ ઇઝ ઇક્વલ્સ ટુ 6.5 જૂલ. એ આપણું W છે. ફાઇન, જે આપણે અહીંયા શોધી શકીએ છીએ. આ રહ્યું ઓપ્શન A. ફાઇન, વેરી ઇઝી ક્વેશ્ચન. ચાલો હવે આગળ વધીએ. નેક્સ્ટ. ઓકે, નેક્સ્ટ ક્વેશ્ચન છે ક્વેશ્ચન નંબર 20, પ્રશ્ન નંબર 20. પ્રશ્ન નંબર 20 પણ આઈ થિંક જેઈ મેઇનનો જ ક્વેશ્ચન છે. શું કહેવા માંગે છે? આઈ થિંક પ્રશ્ન નંબર 20 છે કે 21 છે? 21. ઓકે, એપ્રિલ બેચ અને સેકન્ડ શિફ્ટનો ક્વેશ્ચન છે આ, કે ભાઈ દળ M અને લંબાઈ L ધરાવતી એક સમાન કેબલ આડી સપાટી પર એવી રીતે મૂકેલ છે કે જેથી તેનો 1/nthમો ભાગ સપાટીની કિનારીથી નીચે લટકતો હોય.
તો લટકતા કેબલના ભાગને સપાટીની ઉપર લઈ જવા કરવું પડતું કાર્ય કેટલું હશે. તો જો મેં આ પ્રકારના કન્સેપ્ટનો એક ક્વેશ્ચન અમારી સાથે ડિસ્કસ કર્યું હતું કે જો તમારી પાસે બાળકો માની લો આપણી પાસે એક આ રીતનું કેબલ છે જે અડધું આમ લટકે છે અને એમાંથી એ કેબલની કુલ લંબાઈ L છે, કુલ લંબાઈ L છે અને એમાંથી L/N મો ભાગ લટકે છે. તો અહીંયા કેટલો રહ્યો હશે? L - L/N, તે બરાબર L કોમન N-1/N આવશે. ઉપરનો ભાગ એનો આપણે એમ તો કંઈ કામ નહીં, પણ તમને બતાવી દીધું કઈ રીતે ઉપરનો ભાગની લંબાઈ તમે શોધી શકો છો. ફાઇન. હવે આપણે જાણીએ છીએ કે ભાઈ લંબાઈના છેદમાં દળના છેદમાં લંબાઈ તે બરાબર નાનકડા દળમાં છેદમાં નાનકડી લંબાઈ હોય છે, બરાબર. અને આપણે 7 ચેપ્ટરમાં પણ સ્ટાર્ટિંગમાં ડિસ્કસ કરી આ વસ્તુ. અને આ જે તમે વિડીયો ના જોયો હોય તો જોઈ લેજો. આ તમારું dx છે, માની લો આપણું dx છે ને આનું અંતર અહીંયાથી જે છે એ x છે. તો મારે x અંતર ઉપર લઈ જવા માટે કેટલું કાર્ય કરવું પડે? તો dm જેટલું દળ છે એને mgh પ્રમાણે dm × g × x અંતર સુધી લઈ જવાનું છે. તો અમારું નાનકડું કાર્ય કહેવાય. મારે કુલ કાર્ય શોધવું હોય, બરાબર, ક્યાંથી ક્યાં સુધી? તો ભાઈ 0થી લઈને L/N સુધી લંબાઈનું. તો મારે આનું સંકલન કરવું પડે 0થી લઈને L/N સુધી. તો dm બધા જ જે 0થી L/N વચ્ચે જેટલા બી dm છે બધા આવી જશે. dm શું છે ખબર છે? આજે નાનકડો ટુકડો લીધો ને એનો દળ છે dm. ક્લિયર બેટા? તો અહીંયાથી dmની વેલ્યુ તમને શું મળશે આના ઉપરથી? તો dm બરાબર m/L dx મળે. એને અહીંયા મૂકો અને સંકલન કરો તો w બરાબર ઇન્ટિગ્રેશન m/L dx × gx 0 to L/N. ઇઝી. m/L બહાર નીકળશે, g બહાર નીકળશે, સંકલન ખાલી xનું થશે dxની સાપેક્ષે 0થી લઈને L/N સુધી. તે બરાબર m/L g કોમન x²/2 ફ્રોમ 0 to L/N. તે બરાબર m/L કોમન g L²/2n² -0. તો mg L²/L × 2n² that is equals to mg L/2n². કેમ કે એક L થી એક L કેન્સલ થઈ જશે. તો mg L/2n² આ તમારું સાચો જવાબ છે. ફાઇન બેટા, ઇઝી એકદમ. ઓકે, ચાલો હવે નેક્સ્ટ ક્વેશ્ચન પર જઈએ. બહુ જ મહત્વનો ક્વેશ્ચન છે, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ. આને કરી લેજો અને સૂત્ર યાદ જ રાખજો. જો આને કઈ રીતે પૂછશે? આ mg L/2n² યાદ જ રાખવાનું. કેવી રીતે પૂછશે તમને? તમને એવું પૂછે કે ભાઈ ટેબલ પરથી જો અડધી ચેન લટકતી હોય તો આ આખી લંબાઈનો 1/2 ભાગ કહેવાય. તો 1/n બરાબર 1/2 છે, તો n બરાબર 2 છે. n બરાબર 2 સીધું અહીંયા મૂકશો તો તમને મળી જશે. તમને પૂછે ભાઈ 1/3 ચેન લટકે છે તો n બરાબર 3. તમને પૂછે છઠ્ઠા ભાગની ચેન લટકે છે તો n બરાબર 6 મૂકી દો. અહીંયા તમારું કામ થઈ જશે બહુ જ ઇઝીલી. ફાઇન. ઓકે, ચાલો હવે 2 જ પ્રશ્ન બાકી છે એટલે આપણું જેઈ મેઇનના જે મેઇન ક્વેશ્ચન્સ હતા બધા પ્રીવિયસ યરના પૂરા થઈ જશે. ફાઇન. ચાલો, ક્વેશ્ચન નંબર 22. ઓકે, બહુ જ ઇઝી ક્વેશ્ચન છે, સરસ મજાનો અને એકદમ ઇઝી કોન્સેપ્ટ બેઝ ક્વેશ્ચન છે. એપ્રિલ શિફ્ટનો જ છે. ઓકે, તો ખેંચાણ વગરની L લંબાઈની સ્પ્રિંગ કે જેને બળ અચળાંક K છે. હવે સ્પ્રિંગને 2 ભાગમાં કાપવાના છે અને તેને ખેંચ્યા વિના લંબાઈ L1 અને L2 છે. હવે L1 બરાબર જો n L2 હોય અને n એ પૂર્ણાંક છે તો તેને અનુરૂપ બળ અચળાંક K1 અને K2નો ગુણોત્તર કેટલો હશે? જો મેં તમને કીધું હતું કે આપણી પાસે આ એક સ્પ્રિંગ છે જેનું બળ અચળાંક K છે અને તમે કાપી 2 ભાગમાં, બરાબર. હવે ભાગ એવું છે કે L લંબાઈ જે છે તમારી n × L2 હશે તો L2 નાનો છે અને આ L1 તમારું n × L2 છે. આનું K1 છે, આનું K2 છે. મેં તમને કીધું હતું ઓલવેઝ કે K1 L1 બરાબર ઓલવેઝ K2 L2 થાય જ્યારે પણ સ્પ્રિંગને કાપો, જ્યારે પણ સ્પ્રિંગને વિભાજિત કરો. ક્લિયર? તો અહીંયા તમને મળશે કે K1 × L1, L1 n L2 જેટલું છે તે બરાબર K2 × L2, L2 L2 કેન્સલ. તો K1/K2 આપણને મળશે 1/n. K1/K2 આપણને શું મળશે? 1/n. તો આપણું થર્ડ ઓપ્શન જે છે એ સાચો છે. હવે લાસ્ટ ક્વેશ્ચન ફોર ધ ડે, ક્વેશ્ચન નંબર 23. ચાલો જોઈએ ક્વેશ્ચન નંબર 23 શું કહેવા માંગે છે. લેટ અસ સી.
ઓકે, ક્વેશ્ચન નંબર 23. તો નેક્સ્ટ ક્વેશ્ચન છે કે એક એમ દળનો માણસ એલ લંબાઈના હિંચકા ઉપર કોણીય કંપ વિસ્તાર θ0 સાથે ઝૂલે છે જ્યારે સ્વિંગ તેના સૌથી નીચા સ્થાને હોય. તો જો આ સ્વિંગ ઝૂલે છે માણસ, હવે એ ઝૂલીને સૌથી નીચા સ્થાન એટલે આ સ્થાન પર જ્યારે હોય, અહીંયાથી ઉપર જવાનું છે બરાબર, ત્યારે કૂદકો મારે છે, ઊભો થાય તો તેના દ્વારા થતું કાર્ય કેટલું હશે. તો જો તમને સમજાવી દઉં કે આ સિચ્યુએશન એવી છે ને જ્યાં તેનું વેગ હંમેશા મેક્સિમમ હોય છે. નીચલી પોઝિશનમાં હંમેશા તમારું વેગ મેક્સિમમ હશે. કન્સેપ્ટ પહેલાં સ્પ્રિંગવાળા કન્સેપ્ટ જેવું જ છે કે સ્પ્રિંગ જ્યારે એકદમ લૂઝ હોય ને આ પોઈન્ટ ઉપર ત્યાંનો વેગ સૌથી વધારે, કારણ કે ખેંચાયેલો નથી. એવી જ રીતે આ ઉપર નથી, સ્થિતિ ઉર્જા નથી, એટલે બધી ગતિ ઉર્જા જ હોય છે બરાબર. ઉપર હોય તો ગતિ ઉર્જા ના હોય, એટલા માટે ગતિ ઉર્જા ઓછી હોય, એટલા માટે થોડી સ્થિતિ ઉર્જામાં વપરાઈ જાય. અને અહીંયા બધું જ તમને ગતિ ઉર્જામાં વપરાશે, સ્થિતિ ઉર્જા છે જ નહીં, હાઇટ જ નથી, કારણ કે આ મીન પોઝિશન કહેવાય. એનાથી ઉપર જશે આ બાજુ, એનાથી ઉપર જશે આ બાજુ, તો પેલી ઝીરો પોઝિશન કહેવાય. તો ત્યાં એનું વેગ મહત્તમ હોય છે ઓલવેઝ. અને બાળકો તમે દોલનો ભણશો ને ચેપ્ટર નંબર 14માં, ત્યારે તમને ખબર પડશે કે મેક્સિમમ જે વેગ હોય છે ને એનું સૂત્ર છે એ ઓમેગા. હવે ઓમેગા શું છે? તો ઓમેગા કોણીય વેગ છે આનું બરાબર. અને એ ઓમેગાનું તમે સૂત્ર શોધી શકો છો, ઓમેગા બરાબર 2π/T હોય છે. અને આવર્તકાળ દોલન કરતી વસ્તુનો ઉદાહરણ 12 ચેપ્ટર નંબર 2 યાદ કરો, 2π√L/g સૂત્ર હતું બરાબર. આ પણ 14મા ચેપ્ટરમાં જ તમે જોશો તો તે બરાબર g/L તમને મળે છે. તો ઓમેગાની વેલ્યુ તમને, ઓમેગા સ્ક્વેરની વેલ્યુ તમને g/L મળશે. ઓમેગાની વેલ્યુ √g/L મળે છે બરાબર. તો ઓમેગા તમારું શું આવી ગયું? √g/L. હવે આપણે આની વાત કરીએ તો આના ઉપર તમને બે બળો લાગે છે. કયા કયા બળો લાગે છે ચાલો જોઈએ. એક બળ તમારું લાગે છે નીચે mg, અને બીજો બળ તમારું લાગે છે અહીંયા જ mv_max²/r. r એટલે તમારું L છે, કેપિટલ L. તો કુલ બળ તમારું છે mg પ્લસ m v_maximum²/L, તે બરાબર mg પ્લસ m ઇન્ટુ v_maximum એટલે ω²a²/L. હવે જોજો ધ્યાનથી, તો mg પ્લસ સ્મોલ m ઇન્ટુ ω² એટલે g/L થઈ ગયું, ઇન્ટુ એ કંપ વિસ્તાર એટલે શું? કંપ વિસ્તાર એટલે જ્યારે અહીંયા જાય છે બરાબર, તો આ એનું સ્મોલ l છે ને એ મહત્તમ સ્થાનાંતર જે છે ને કંપ વિસ્તાર છે. તો θ0 બરાબર ચાપ ભાગ્યા ત્રિજ્યા છે, આ l જે છે તમારું કંપ વિસ્તાર છે, તો θ ઇન્ટુ l જેટલું હશે. તો કંપ વિસ્તાર તમારું θ² ઇન્ટુ l² જેટલું હશે, ડિવાઇડેડ/L. ફાઇન. તો તમારું થઈ ગયું બાળકો અહીંયા mg પ્લસ mg θ² L²/L² કેન્સલ થશે, તે બરાબર mg ઇન્ટુ 1 + θ², તે તમારું બળ છે. અને આપણે જાણીએ જ છે w બરાબર f ઇન્ટુ બોલો સ્થાનાંતર. તો f તમારું કેટલું છે? mg ઇન્ટુ 1 + θ² ઇન્ટુ સ્થાનાંતર L, પૂરું. mgl ઇન્ટુ 1 + θ². બહુ જ મસ્ત પ્રશ્ન આ પૂછ્યો હતો. ફાઇન. તો અહીંયા આપણે બાળકો જેઈ મીન્સના ક્વેશ્ચન્સ ડન થાય છે બરાબર. આગળ આપણે એડવાન્સના ક્વેશ્ચન્સ પણ કરીશું. થેન્ક યુ.